એક બીજો મુદ્દો સહકારી બેંકોને લઈને પણ છે, કારણ કે સહકારી બેંકોની એનપીએ ઘટાડવા શું પ્રયાસો થઈ રહ્યા છે? કારણ કે નોન પરફોર્મિંગ એસેટ્સ જે રીતે જોઈ રહ્યા છે એ ઘટાડવા માટેના શું પ્રયાસો છે? એક તો સહકારિતા મંત્રાલયે જુદું નરેન્દ્રભાઈ પહેલી વખત કર્યું અને એમાં પણ આપણા સૌના ગુજરાતના જ સપૂત મોદી સાહેબના નેતૃત્વમાં અમલી જામો પહેરાવી રહ્યા છે સંસદમાં દેશ હિતના કામોને, એવા અમિતભાઈ શાહને સોંપ્યું, જેણે એમ કહું છું કે આત્મસાત કરી લીધું છે સહકાર ખાતું, એમાંથી પસાર થયા છે અને દેશને એનો ફાયદો મળી રહ્યો છે. ત્યારે એક અમરેલા એ ગુજરાતમાં પહેલી વખત બન્યું છે. એમની નીચે બધી કોઓપરેટિવ બેન્કો હોય, એમની નીચે અર્બન બેન્કો હોય, એ આપણી રાજ્ય સહકારી બેંક એમનું સૂચન હતું અને એમના નીચે તમામ એની નાની મોટી જરૂરિયાતો, મુશ્કેલીઓ, સહાયો, લોન, જેનાથી બેંક ઉપરનો ભરોસો પણ વધે, વિશ્વસનીયતા પણ વધે, એનપીએ પણ થતું હોય તો એ કેવી રીતે અટકાવવું, એના માટેની આખું એક અમરેલા એ ગુજરાતમાં બન્યું છે. અને ગ્રોસ એનપીએ 2.28% જેટલું જ આજે રાજ્યમાં 2025ના અંતિમમાં રહ્યું છે. મધ્ય સહકારી બેંક મારફત પાક ધિરાણ ઉપર ભારત સરકારના 3% અને રાજ્ય સરકારના 4% વ્યાજ સહાય સમયસર ધિરાણ પરત કરતા ખેડૂતો માટે પણ આપવામાં આવે છે. એમ કુલ મળીને બનાસ બેંકમાં 0.99, જુનાગઢ બેંકમાં 2.93, સુરેન્દ્રનગર બેંકમાં 2.97, આ એનપીએ આ બેંકોમાં નેટ એનપીએ રહેવા પામ્યું છે. એટલે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશનનો કાર્યક્રમ, સીબીએસ ઇન્ટિગ્રેશન, કોમ્પ્યુટરાઇઝેશનથી એના આવરી લઈને વહીવટમાં પારદર્શકતા લાવીને એનપીએ ઘટાડવાનો પ્રયાસ એ દેશના સહકારિતા મંત્રાલયે કર્યો ને ભૂપેન્દ્રભાઈ નેતૃત્વની અંદર મારા વિભાગે પણ કર્યો છે. બીજી એક વાત અહીંયા આગળ, કારણ કે જ્યારે આપણે જોઈએ કે કમોસમી વરસાદ થાય, વાવાઝોડું આવે તો આપણે ખેડૂતો સુધી સીમિત થઈ જતા હોય છે. માછીમારોની પણ એક સમસ્યા હતી, તેઓ માટેનો પણ એક સવાલ હતો. ડીઝલ ઉપર પહેલા કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી સબસિડી હતી, જે હવે બંધ થઈ ગઈ છે. હવે ચાલુ થવાનો કોઈ વિકલ્પ, તેને લઈને કોઈ વિચાર? ના, ડીઝલની સબસિડી આપણે આપી જ રહ્યા છીએ. એટલે કે ડીઝલના બદલે જે વેટ છે એની આપણે મદદ કરી રહ્યા છીએ, એ પણ ખૂબ મોટી રકમ થાય છે. આ વખતે પણ આપણે સારી વાત કરી કે 20મી તારીખે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એ સોમનાથ ખાતે થવાની છે. ખાસ કરીને આપણો દરિયો, આપણી માછલી, આપણો એ પ્રકારનો વ્યવસાયમાં ખૂબ પોટેન્શિયલ છે. ગુજરાતના દરિયા કિનારામાં ડીપ સીમાં જઈને માછલી પકડવાનો ઇન્ટરનેશનલ લેવલે અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ખૂબ મોટો વ્યવસાય છે. પણ એ આધુનિકતા અપનાવવા માટે માછીમાર ભાઈઓની માનસિકતા, એની જરૂરિયાતો અને પહોંચી શકે છે કે કેમ, આ બધામાં વેલ્યુ એડિશન કરીને એવા પ્લેયરો ગુજરાત લાવવા માગે છે માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, કે એ પ્રકારે એ માછીમાર ભાઈ તૈયાર થાય, એ પ્રકારે બંદર બનાવવામાં આવે, એ પ્રકારે એને ટ્રેનિંગ આપવામાં આવે સેફટી સાથેની, કારણ કે સુરક્ષા પણ એમાં એટલી જ મહત્વની છે. અને એ બધું તમે આવનારા દિવસોમાં કરી રહ્યા છે. આપણા ઝીંગા બંજર જમીનો જે પડી છે રેવન્યુની, એ અમને મળે તો ત્યાં કેટલામ ઝીંગા ઉછેર થાય. પણ મને ભરોસો છે કે આવનારા સમયની અંદર માછીમારોને સહાય તો આપણે કરીએ ને કરીએ, બેઠો કરવા માટે મદદ કરીએ, પણ એ જે કરી રહ્યો છે, જેની પાસે માલ છે, એની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં અને નેશનલ માર્કેટમાં કેવી રીતે એ પહોંચાડે, માઇન્ડ ટુ માર્કેટ સુધી અથવા એનો માલ છે એ માર્કેટમાં કેવી રીતે પહોંચે, એનો પ્રયાસ પણ રાજ્ય સરકાર કરશે. ને મને ભરોસો છે કે આવતીકાલનો આપણો માછીમાર ભાઈ એ એક નવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હશે, એવું ગૌરવ અનુભવશે. બીજી એક મુદ્દો અહીંયા આગળ એ પણ, કારણ કે સહકારી રાશનની દુકાનો આપ પણ જોતા હશો, રાશન કાર્ડ ધારકો ત્યાં આગળ જતા હોય છે. ઘણી વખત અનાજમાં થોડી ભેળસેળ થતી હોય છે, તેમાં સગે વગે કરવામાં આવતું છે. સ્ટ્રિક્ટ એક્શન્સ વિશે શું વિચાર્યું છે, તેના પર પગલાં ગુજરાતે જ લીધા છે ને એમાં પણ અગેન દેશમાં નરેન્દ્રભાઈનું નામ છે, એમાં નરેન્દ્રભાઈનું જ નામ આવે છે. ખૂબ અઘરું હતું. મારે આપને કહેવું છે કે આપણે જે થંબલ લેતા હતા, ભૂતિયા રેશન કાર્ડ આ રાજ્યમાં દેશમાં હતા. ભૂતિયા વિદ્યાર્થીઓ હતા. કડક નિર્ણયો જ્યારે કોઈ શાસક લેતા હોય છે ત્યારે પ્રજા એને સ્વીકારતી હોય છે ને એ કરવાવાળા ઓછા હોય છે, પણ એનો ગેરલાભ એ સમગ્ર સમાજ ભોગવતો હોય છે. અને એના માટે નરેન્દ્રભાઈ જે નિર્ણય કર્યા એના કારણે રેશનિંગ કાર્ડમાં ભૂતિયા રેશન કાર્ડ ઓછા થયા, ભેળસેળવાળું અનાજ ઓછું થયું. એ નિર્ણય પ્રક્રિયા સતત ચાલતી, નિરંતર ચાલતી છે. એ પ્રકારના ભેળસેળ વગરનું અનાજ મળે. પહેલાં આપણને ખબર છે કે ખાવું પણ અઘરું થઈ જતું, એવી સસ્તા અનાજની દુકાનમાં આ પ્રકારનું અનાજ એ સામાન્ય જનતાને પ્રાપ્ત થતું.
આજે ગૌરવ સાથે મધ્યમ વર્ગનો કુટુંબ પણ જે આપણી યોજના છે માનની નરેન્દ્રભાઈની બધાને અનાજ આપવાની, એમાં મધ્યમ કુટુંબનો માણસ પણ એ અનાજ પોતાના ઘરમાં વાપરે છે આવું શુદ્ધ અનાજ આપવા, અને કોઈ એવા ભેસળિયા હોય તો એને બરાબર રીતના કાયદાની કલમમાં ઠીક કરવા માટેના કાયદાના સુધારા પણ એ નરેન્દ્રભાઈ, આપણા ભૂપેન્દ્રભાઈ રાજ્યની સરકારમાં લાવ્યા છે, અને બધું રેકોર્ડ ઉપર વિધાનસભામાં છે. ખેડૂતોની જ વાત છે તો પહેલા નાના હતા ત્યારે હોલિવૂડની ફિલ્મ્સ હતા, પ્લેનની અંદર ખેડૂતો દવાનો છંટકાવ કરતા હોય. ગુજરાતની અંદર એવું થઈ ગયું છે કે ડ્રોન દીદી આવી ગયા છે. કઈ રીતે એ યોજના વિચારમાં આવી આગળ વધી રહી છે? માનની નરેન્દ્રભાઈએ દવાનો છંટકાવ કરવો એ અઘરી જોબ છે. કદાચ તમે નહીં ગયા હોય, પણ હું તો એ પંપ લઈને ફરેલો છું ખેતરમાં. એ પંપથી કોઈ ઊંચું બાગાયતનું ઝાડ હોય કે કપાસ હોય કે નાનું કોઈ છોડ હોય ત્યારે એ આખા દિવસનું મજૂરી કરવાનું કામ એ ખેડૂત કરતો. આજે મજૂર પણ ન પહોંચાય અથવા એનો ખર્ચ બચે એમના માટે થઈને, અને જે જરૂરિયાત છે એટલું જ એ પ્રકારે નિશ્ચિત એ ડ્રોનથી એમને મળી રહે, એને પોષક તત્વ એવો છંટકાવ થાય, માણસની જરૂર ન પડે, સમય બચે. અને એટલા માટે એ ડ્રોન દીદીઓને પણ આર્થિક સહાય કરીને એને ટ્રેનિંગ આપી તૈયાર કરવા. આ બધી જ વસ્તુઓ જ્યારે પરંપરા હોય છે, રૂઢિગત હોય છે, જેમ અન્ય પણ વસ્તુ હોય, કુટુંબમાં પણ હોય છે, પરંપરાઓ એમાંથી બહાર કાઢવા અઘરા હોય છે. વર્ષોથી ખેડૂતને સમયની સાથે ચલાવવાની જરૂર હતી, એ કદાચ જે તે વખતે વિપક્ષની સરકારે ન કર્યું, અને એમના માટે આજે એ માનસિકતા બદલાવાનો, આશીર્વાદ લેવાનું કામ ભારતીય જનતા પાર્ટીને સરકારને મળ્યું. હું એવું માનું છું કે નવા પ્રયોગો એ આપણા ખેડૂતો અપનાવશે તો ડ્રોન એ ખૂબ મોટું મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. પૈસા બચશે, વધારાનું એનો છંટકાવમાં જે જતી હોય છે દવાઓ એની બચત થશે, અને જરૂર છે એટલું પોષક તત્વ મળશે, વ્યક્તિની જરૂર પડે ખર્ચ પણ ઘટશે. એટલે અભૂતપૂર્વ નિર્ણય, ઐતિહાસિક નિર્ણય આવનારા સમયમાં સાબિત થશે.